જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શાકભરી નવરાત્રિ ક્યારે આરંભ થાય છે અને તેની કથા, મહિમા, પૂજા વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શાકભરી નવરાત્રિ જે માતાજી અન્નપૂર્ણા મા શક્તિ શાકહારી શાક શક્તિ છે તે તારીખ 28 ડિસેમ્બર 2025ને રવિવારે શરૂ થાય છે. પોહ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ શરૂ થતી પોહ માસની પૂર્ણિમા એટલે કે પોષી પૂર્ણિમા સુધી ચાલતા નવરાત્રિ જીવનમાં પોષણ, સુખ, આરોગ્ય, સૌભાગ્ય આપનાર મા શાકભરી દેવીના નવરાત્રિ આરંભ થાય છે. આ નવરાત્રિ દરમિયાન ભક્તો માની કૃપા પ્રાપ્ત અર્થે જપ, પાઠ, દાન, પુણ્ય કરે છે. ભક્તો અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. શાકભરી માતા કે જે આદ્ય શક્તિ સ્વરૂપ છે, માનું સ્વયં સ્વરૂપ છે, જે ભક્તો પોષણ આપનાર દેવી છે. દેવી મા શાકભરી દેવીના નવરાત્રિ આજથી શરૂ થાય છે અને જ્યારે પોહ માસની પૂર્ણિમા આવે છે ત્યારે શાકભરી દેવીનો જન્મ ઉત્સવ મનાવાય છે. આ શાકભરી દેવીના નવરાત્રિ વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું. માની કથા સાંભળીશું કે માની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સ્ત્રોતમાં શું વર્ણન છે. નવરાત્રિમાં જે ભક્તો નવરાત્રિનું વ્રત કરવા માંગે છે તે નવરાત્રિની પૂજા વિધિ વિશે પણ જાણીશું. જો યા દેવી સર્વભૂતેશ્વરી માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. બોલો ભગવાન જગતજનની મહાશક્તિ શિવપ્રિયા મા દેવી શાકભરીની જય. મિત્રો, શાકભરી નવરાત્રિમાં આદ્ય શક્તિ શ્રી જગદંબા દેવીના સૌમાન સ્વરૂપની પૂજા મહત્વ બતાવેલું છે કે શાક, સબ્જી, ફ્રૂટ, ફળ આદિ પ્રદાન કરે. મા એ ભૂખ મરો એ આ અકાળને સમયને તેમાંથી મુક્તિ આપવાની છે. તેથી મા પુષ્ટિવર્ધની છે પણ કહેવાય છે. જે પોહ માસ છે, પોષણ આપનારો માસ છે, તેમાં મા શાકભરીની પૂજા એટલા માટે થાય છે. જીવનમાં સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, ધન પ્રદાન કરનારી દેવી શાકભરી નવરાત્રિ દરમિયાન ભક્ત વિશે રૂપે તાજા ફળ કે શાકભાજી તે માને અર્પિત કરે છે, જેથી માની કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો વર્ષભરમાં કુલ 4 નવરાત્રિ કહેવાય છે, જેમાં આસો માસની નવરાત્રિ, શારદીય નવરાત્રિ, ચૈત્ર માસની નવરાત્રિ અને મહા માસ તથા અષાઢ માસની નવરાત્રિ. આમ કુલ 4 નવરાત્રિ છે, જેમાં 2 આપણે ઉજવીએ છીએ અને 2 ગુપ્ત રહે છે. પરંતુ તંત્ર મંત્ર સાધના સિદ્ધિ આપનાર આ અન્ય નવરાત્રિ જે પોહ માસની શાકભરી નવરાત્રિ છે, 5મી નવરાત્રિ છે, અષ્ટમી તિથિ પ્રારંભ થાય છે. આમ જોઈએ તો દરેક નવરાત્રિ શુદ્ધ પક્ષ એકમથી શરૂઆત થાય છે, પરંતુ આ પોહ માસની નવરાત્રિ અલગ જ છે, જે શુક્લ પક્ષની અષ્ટમી શરૂ થાય છે અને પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. હવે તિથિ વૃદ્ધિ હોય છે, વચ્ચે આવતી હોય છે, તે શેય હોય છે, તે પ્રમાણે નવરાત્રિના દિવસો પણ ઘટતા થઈ શકે છે. ભક્તો તંત્ર મંત્ર સાધના કરે છે, તેમના પાસે આ નવરાત્રિ ઉત્તમ ફળ આપનારી છે. સાધન વનસ્પતિ દેવી શાકભરની દેવી આરાધના કરે છે, જે પોતાના શરીરમાંથી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન શાકભાજી કે પછી ફળ, મૂળ આદિ સંસાર ભરણ પોષણ અર્થે પ્રદાન કરતી રહે છે. આ કારણ કે જ માતા શાકભરી નામે વિખ્યાત થયા છે. જે ભક્તો આ શાકભરી નવરાત્રિ દરમિયાન જરૂરિયાતમંદને અન્ન કે શાકભાજી કે ફળ, કંદમૂળ, કોઈ પણ આપણે લીલોતરી કે જે આપણે આરોગ્ય શકીએ છીએ, આપણે જમી શકીએ છીએ તે ભોજન છે તે દાન કરે છે, પુણ્યના ભાગી બને છે. માની કૃપા તેની ઉપર વરસે છે. મા શાકભરી જ 10 મહાવિદ્યાઓમાંથી એક વિદ્યા તરીકે ઓળખાય છે. મા રક્તદેવી, છીન્નમસ્તિકા, ભીમાદેવી,
ભાંભરી દેવી અને માં કનક દુર્ગા નામે પણ ઓળખાય છે. માં શાકભરી દેવીના દેશમાં અનેક પીઠ છે, પરંતુ પ્રમુખ અને પ્રાચીન શક્તિપીઠ કોઈ હોય તો તે સહારનપુર પર્વતની ભાગમાં. આખાય ભારત વર્ષમાં વૈષ્ણવ દેવી પછી બીજું શક્તિપીઠ પ્રસિદ્ધ હોય તો તે છે માં શાકભરી દેવીનું રાજસ્થાનમાં શક્યરાજ પીઠ તરીકે ઓળખાય છે. નવ દેવીના દર્શન થઈ જાય અથવા નવ દેવીને આરાધના કરીએ તેમાં નવમા દેવી માં શાકભરી છે, જેમના અંતિમ દર્શન થાય છે વૈષ્ણવ દેવી. શરૂઆત થાય યાત્રા તો માં શાકભરી દેવીએ પૂર્ણ થાય, જેમાંય વૈષ્ણવ દેવી માં ચામુંડા દેવી, માં વ્રજવંશી દેવી, ચિંતપૂર્ણી દેવી, માં નૈના દેવી, માં મનસા દેવી, માં કાલિકા દેવી અને અંતમાં માં શાકભરી દેવીના દર્શન થાય છે. નવદેવી માં શાકભરી દેવીનું સ્વરૂપ છે તે કરુણામય છે, મમતામય છે. દેવીના રૂપે ઓળખાય છે. સતગુરુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માં શાકભરી દેવી જ્યાં બિરાજમાન છે તે ક્ષેત્ર આખું તપ કરવા માટે ઉત્તમ છે. મનોકામના પૂર્તિ અર્થે ભૂમિ પૂજનીય છે. 51 શક્તિપીઠમાં અહીં શક્તિપીઠનું મસ્તક પડ્યું હતું. પુરાણોમાં દેવીપીઠમાં શક્તિપીઠ, પરમપીઠ, મહાશક્તિપીઠ અને સિદ્ધપીઠ પણ આ ક્ષેત્રને કહેવાય છે. મુખ્ય પ્રતિમાએ જમણી બાજુ ભીમાદેવી ભાંભરી તથા ડાબી બાજુ સંતાક્ષરી દેવી શ્રી પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. માની આ રીતે દર્શન થાય છે. પ્રથમ પૂજનીય વિઘ્નતા જ ગણેશજી પણ બિરાજમાન રહે છે. માતાના પ્રસાદમાં ખાસ કરીને હલવો, પૂરી, શાક સબ્જી કે ફ્રૂટ, મેવા, મિષ્ટાન, શાકાહારી ભોજનનો ભોગ લગાવાય છે. સહારનપુરમાં શિવાલિંગ ક્ષેત્રમાં શાકભરી દેવીનો વિશાળ મેળો પણ ઉજવાય છે. તેમાંય ખાસ કરીને દરેક નવરાત્રિમાં માની પૂજા આરાધના થાય છે અને ભક્તોની ભીડ દર્શન માટે ઉમટે છે. માન્યતા છે કે માનું દર્શન પૂજનીય અનફળ ધન ધાન્ય અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. માં શાકભરી દેવી સહારનપુરની અધિષ્ઠિત દેવી છે. સહારનપુરમાં બિરાજમાન માં શાકભરી દેવી મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટું સિદ્ધપીઠ છે. હવે આપણે સાંભળીએ માં શાકભરી દેવીની સાથે વિવિધ પૌરાણિક કથા, દંતકથાઓ જોડાયેલી છે. માનો જન્મ કેવી રીતે થયો, શા માટે થયો, માં કરુણામય મમતામય દેવી શા માટે કહેવાય છે, તે પહેલાં આપણે કથા સાંભળી લઈએ, પછી નવરાત્રિની વિધિ વિશે પણ વાત કરીશું. મહાભારત વન પર્વ અનુસાર શાકભરી દેવી શિવાલિંગ પહાડીમાં 100 વર્ષ સુધી તપ કરેલ અને મહિનામાં અંતરાલમાં એકવાર શાકાહારી ભોજન આહાર કરતા હતા. તેમની કીર્તિ સાંભળીને ઋષિમુનિઓએ તેમના દર્શન માટે આવ્યા અને માં તેમનું સ્વાગત કર્યું. દેવી માતાએ આ ઋષિમુનિઓને સ્વાગત, શાક, ફળ આદિ કર્યું. તેથી માં શાકભરીના નામે ઓળખાય છે અને એનો અર્થ એ પણ થાય છે કે દેવી શાકાહારી ભોજન ગ્રહણ કરતા હતા અને તપસ્યામાં લીન રહેતા હતા. સ્કંદ પુરાણ અનુસાર યમુનાજીના પૂર્વ ભાગ સૂર્યકુંડ છે. ત્યાં જ વિષ્ણુકુંડ અને બ્રાહ્મણ ગંગા સસ્યશૃંખા તીર્થ બિરાજમાન પણ છે. પૂર્વકાળમાં અહીં ભગવાન વિષ્ણુએ દૈત્યતા રુદ્રને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. જેમાં દક્ષિણ ભાગમાં શાકભરી દેવી બિરાજમાન હતા. તે શ્રેષ્ઠ અને સર્વકામેશ્વરી દેવી છે, એટલે કે સર્વે કામના પૂર્ણ કરનાર છે. અહીં જ શાકેશ્વર મહાદેવ પ્રત્યે સિદ્ધિદાયક પણ છે. સ્વાભાવિક છે કે જ્યાં મા દુર્ગા બિરાજમાન હોય છે ત્યાં મહાદેવી પણ બિરાજમાન રહે છે અને ભૈરવ પણ. એટલા માટે શાકભરી દેવી સાથે શાકેશ્વર મહાદેવ પણ બિરાજમાન રહે છે. ભગવાન વિષ્ણુની તપસ્યા સફળ થઈ હતી. આ
ક્ષેત્રમાં. એટલા માટે આ શાકભરી જે માતા બિરાજમાન રહે છે તે ક્ષેત્ર સિદ્ધિદાયક ક્ષેત્ર કહેવાય છે. એક અન્ય કથા અનુસાર પાર્વતીજીએ શિવને પ્રાપ્ત કરવા માટે અહીં કઠોર તપસ્યા કરી હતી. તેમણે અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો હતો અને જીવન ચલાવવા માટે થોડા શાક સબ્જી ખાતા હતા. તેથી માનું નામ શાકભરી દેવી પડ્યું હતું. જેમ ભગવાન વિષ્ણુ આ જગતનો ઉદ્ધાર કરવા માટે, અસુરાના નાશ માટે, ધર્મની રક્ષા માટે આવે છે, એ જ રીતે દેવી માતા પાર્વતી શિવપ્રિયા આપણા સૌના કલ્યાણ માટે, સર્વે જીવો કલ્યાણકરણ માટે જગતજનની છે. એટલા માટે માં વારંવાર ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. એક અન્ય દત્તક અનુસાર જ્યાં જે શાકભરી દેવીની શક્તિપીઠ છે તે સ્થાનની લગભગ 8 કિલોમીટર દૂર શિવાલય પર્વત શિખર છે. ત્યાં જ જંગલમાં ઊંચા પહાડ તથા દુર્ગમ રસ્તા પણ ભક્તો જવામાં આવવા માટે ઘણી તકલીફ થતી હતી. ત્યારે શાકસરિયાજીએ વર્તમાન મંદિર સ્થાપના કરી અને ત્યાં સ્થાપિત ભીમાદેવી, ભાંભરી દેવી, સંતાક્ષરી દેવીનો વિગ્રહ પણ રાખવામાં આવ્યો, જેથી દરેક ભક્તો આસાનીથી માના દર્શન કરી શકે છે. ત્યારબાદ શ્રી શંકરાચાર્ય હરિદ્વાર રસ્તે બદ્રી કે કેદારનાથ ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત દેવી પુરાણ, શિવ મહાપુરાણ, ધાર્મિક કથા અનુસાર હિરણ્યકશ્યપના વંશમાં એક મહાદેવી રૂપ થયા ગુરુને એક પુત્ર થયા દુર્ગમ, જે દુર્ગાસુર તરીકે ઓળખવામાં આવ્યા. દુર્ગમાસુરે બ્રહ્માજીની તપસ્યા કરી 4 વેદોને પોતાના આધીન કરી દીધા. વેદો ન હોવાથી સમસ્ત ક્રિયા લુપ્ત થઈ ગઈ. બ્રાહ્મણો પણ પોતાના ધર્મને ત્યાગીને બીજા ધર્મ તરફ વળવા લાગ્યા. બ્રાહ્મણો ધર્મ વિહીન થવાને કારણે યજ્ઞ આદિ જે અનુષ્ઠાન હતા તે બંધ થયા, જેથી દેવતાઓને જે યજ્ઞ દ્વારા શક્તિ પ્રાપ્ત થતી હતી તે પણ ક્ષીણ થઈ ગઈ, જેને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો. સ્વાભાવિક છે કે દેવતાઓ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી ન શકતા ન હતા. વરુણ દેવ વરસાદ વરસાવી શકતા ન હતા. ઇન્દ્ર દેવતા પણ આ કાર્ય કરવા માટે અસમર્થ હતા અને ધરતી ઉપર પણ એવી જ દશા થઈ. જલ મળવાને કારણે વનસ્પતિ સુકાઈ ગઈ, જેથી દરેક જીવને જે પોષણ મળતું જોઈએ તે અન્ન જળ આદિ પણ બંધ થઈ ગયું અને ભૂખ અને તરસથી સમસ્ત જીવ મૃત્યુ નજીક થવા લાગ્યા. દુર્ગમાસુરે દેવો સાથે પણ ભયંકર લડાઈ કરી, જેમાં દેવતાઓને હાર નિશ્ચિત હતી, કારણ કે તેઓ અશક્ત હતા. દુર્ગમાસુરના અત્યાચારને પીડિત દેવતાગણ શિવાલિંગ પર્વતમાં માળામાં સતાઈ ગયા. જ્યાં મા જગદંબિકાનું સ્થાન છે ત્યાં માતાનું ધ્યાન કરવા લાગ્યા, જપ, પૂજન અને સ્તુતિ કરવા લાગ્યા. જ્યારે દેવોએ આ દ્વારા સ્તુતિ થવા લાગી ત્યારે મહામાયા મા પાર્વતી, જે મહિષાની ભુવનેશ્વરી નામે પ્રસિદ્ધ છે, અજોનિત અર્થાત જેમના માતા પિતા નથી, સ્વયંભૂ દેવી પ્રગટ થયા. તેવા મા જગદંબા ત્યાં પ્રગટ થયા. બોલો મા શાકભરી દેવીની જય. સમસ્ત સૃષ્ટિ દુર્દશા જોઈને મા જગદંબા અત્યંત ગુસ્સે થયા. ગુસ્સાના કારણે માના શરીરમાં પરસેવો થવા લાગ્યો અને કરુણામય દેવીના આંખમાં આંસુ પણ આવી ગયા કે અરે, આ દરેક જીવની શું દુર્દશા થાય છે. ત્યારે માના આંસુઓની ધારા પ્રવાહિત થવા લાગી. માના શરીરમાં નેત્ર પ્રગટ થયા, કારણ કે આખી સૃષ્ટિમાં દ્રષ્ટિ કરે છે અને સંતન દેવીની કૃપાથી સંસારમાં મહાવૃષ્ટિ થઈ. નદી, તળાવ, જલ સર્વે કાંઈ ભરાઈ ગયા. દેવતાઓએ ત્યાં માની સંતાશી દેવી 1000 નેત્રોવાળી દેવીની આરાધના કરવા લાગ્યા. ત્યારે સંતાક્ષી દેવીએ એક દિવ્ય સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું. માનું સંતુભય રૂપ જોઈ હતું. કમલના આસન ઉપર મા બિરાજમાન હતા. માના એક હાથમાં કમળ અને એક હાથમાં બાણ, એક હાથમાં શાક અને ફળ અને એક તેજસ્વી ધનુષ ધારણ કરેલું હતું. ભગવાન શ્રી પરમેશ્વરીએ પોતાના શરીરમાંથી અનેક શાક પ્રગટ કર્યા, જેમને ખાઈને સંસાર
થઈ શાંત થઈ. આમ દિવ્ય રૂપમાં શાકભરી નામે માતા પૂજન થયા. ત્યારબાદ દુર્ગમાસુરને રીઝવા માટે આ સુંદર રૂપ ધારણ કર્યું અને શિવાલિંગ પહાડ પર આસન જમાવીને બેઠા. જ્યારે અસુરે પહાડ પર બેઠેલા જગદંબાને જોયા ત્યારે અસુરને માને પકડવા માટે વિચાર કર્યો. જ્યારે દુર્ગમાસુર માતાની નજીક આવ્યો ત્યારે માતાએ પૃથ્વીની દૂર અને સ્વર્ગની બહાર એક ઘેરો બનાવ્યો. સ્વયં પોતે જ ઘેરાની બહાર ઊભા રહ્યા. દુર્ગમાસુરની સાથે દેવીએ ઘોર યુદ્ધ કર્યું. અંતમાં દુર્ગમાસુરને મોક્ષ પ્રાપ્ત થયો. જ્યારે દેવીએ સ્તુતિ કરી માએ પ્રસન્ન થઈને બ્રહ્માજી પાસેથી જે અસુરને વેદ લઈ લીધા હતા તે વેદને પાછા બ્રહ્માને પરત કર્યા. ફરી સૃષ્ટિનો વ્યવહાર રીતે આરંભ થયો. પાલન પોષણ થતું રહ્યું. ફરી ધર્મ સંસ્થાનો પોતપોતાના ધર્મમાં બધા મનુષ્યો અંગેશ્વર થયા અને દેવતાઓએ પણ તેમનો ભાગ મંડળ માંડ્યો. તથા ભક્તે પૂરે દેવ કે જે ભૈરવનું એક સ્વરૂપ છે તેમને અમર તત્વના આશીર્વાદ આપ્યા. માની અનુકૃપાથી વર્તમાન સમયમાં પણ સર્વપ્રથમ ઉપાસક ભૂરેદેવ એટલે કે ભૈરવના દર્શન કરવા માટે આવે છે. ત્યાર પછી જ માના દર્શન થાય છે. ગમે ત્યારે મંદિર હોય તે શક્તિપીઠ હોય ત્યાં ભૈરવ બિરાજમાન રહે છે. સૌ પ્રથમ ભૈરવ દર્શન થાય છે, પછી માના દર્શન થાય છે. આ ભૈરવને પણ અમર તત્વનું વરદાન આપ્યું છે. આજે પણ આપણે ભૈરવની અષ્ટમી તિથિ દિવસે પૂજા આરાધના કરીએ છીએ. ત્યારે સાક્ષાત ભૈરવ કે જે કાલના કાલ મહાકાલ છે તે ભક્તોની રક્ષા અવશ્ય કરે છે. દુર્ગમાસુરનો જ્યાં મોક્ષ થયો હતો ત્યાં હવે વીર ખેતનનું મેદાન છે, જ્યાં માતા સુંદર રૂપમાં પહાડની શિખા ઉપર બેઠેલા દર્શન આપે છે. માં શાકભરી દેવીનું ભવન છે. જે સ્થાન પર છે એ પુરા દેવીને અમર તત્વનું વરદાન આપ્યું હતું. ત્યાં જ બાબા પુરાદેવનું મંદિર પણ છે. પ્રાકૃતિક સૌંદર્ય તથા હરીભરી ઘાટીઓમાં પરિપૂર્ણ ઉપાસકતા મનને મોહકવાળું આ ક્ષેત્ર દેવી પુરાણમાં અનુસાર સંતાસી દેવી, શાકભરી દેવી, મા દુર્ગા દેવી એક જ આંગભરી નવરાત્રિ ઉત્સવ 8 દિવસનો હોય છે. અને આ નવરાત્રિ મુખ્ય રૂપમાં રાજસ્થાનમાં, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ છે. આ જગ્યાએ માતાનો પ્રભાવ વધુ જોવા મળે છે. આ નવરાત્રિમાં ક્ષેત્રમાં વધુ ઉજવાય છે. આ દરમિયાન માતા દુર્ગા શાકભરી અવતારની પૂજા આ ક્ષેત્રોમાં પણ વધુ થાય છે. આ અવતારને જે માનો છે તે પોષણ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારો છે. નવરાત્રિનું વ્રત કોઈ પણ ભક્ત કરી શકે છે. માની નવરાત્રિ ઉજવી શકે છે. હવે આપણે જાણી લઈએ શાકભરી દેવીની નવરાત્રિ દરમિયાન પૂજા કેવી રીતે કરવી. જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા તો જેને નથી કરવા માંગતા તેઓ પણ નિત્ય માની પૂજા આરાધના વ્યવસ્થિત રીતે કરી શકે છે. શાકભરી નવરાત્રિ આરંભ થાય છે તે દિવસથી સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, મંદિરની સાફ સફાઈ કરવી. જે કોઈ માની અલગ સ્થાપના પણ કરી શકાય છે અથવા બાજો ઢાળીને તેમાં લાલ વસ્ત્ર પાથરીને માની પ્રતિમા, મૂર્તિ, ફોટો હોય તેને સ્થાપન કરાય છે. અથવા આપણે જે કુળદેવી બિરાજમાન છે તેની પણ પૂજા થાય છે. મા તો એક જ છે, સ્વરૂપ અલગ છે. ત્યારબાદ માની પ્રતિમાની સ્થાપના કરી ગંગાજળ છાંટીને આપણી પૂજા આરંભ કરવી જોઈએ. ઘરમાં પણ ગંગાજળ છાંટવું. અને એક વાતનું ધ્યાન રાખવું કે જે ભક્તો નવરાત્રિની પૂજા કરે છે, વ્રત કરે છે તેઓ ઘરમાં ચોખ્ખાઈ અવશ્ય રાખે. આપણે દર નવરાત્રિમાં આ નવરાત્રિ કહીએ છીએ તેમને ખ્યાલ જ ન હશે. માતાની પ્રતિમા જ્યારે બિરાજમાન થાય છે, ધૂપ, દીપ, નિવેદ, સ્ત્રોત, પાઠ આદિ માની પૂજા થાય છે. માને ભોગ સાકર, મેવા, પૂરી, હલવો, શાકભાજી, કંદમૂળ આદિ ધરાવાય છે અને પછી તે પ્રસાદમાં પણ લઈ શકાય છે. અને વ્રત કરવા માંગે છે તેઓ સંકલ્પ પણ અત્યારે સવારે જ કરે. દુર્ગા સ્ત્રોત પાઠ કરે, માતાને મીઠાઈ ભોગ નિત્ય લગાવે,
ફળ, પુષ્પ, મેવા, ધૂપ, દીપ નિત્ય પૂજન થાય છે અને સવારે સાંજે દરમિયાન મા દુર્ગા દેવીના 108 મંત્ર જાપ કરી શકાય છે. દુર્ગા સપ્તમીનો પાઠ થાય છે. મા શાકભરી દેવીની આરતી થાય છે. નવરાત્રિ દરેક દિવસમાં માતાની પૂજા થાય છે. નવરાત્રિ દરમિયાન જે ભક્તો વ્રત કરે છે તેઓ ચોખ્ખાઈ ઘરમાં રાખે. કોઈ પણ વ્યસન હોય તો તે ત્યાગ કરે. પતિ પત્ની જો વ્રત પૂજા કરતા હોય તો સ્વયં રાખે. નિંદા કુતલી ન કરે. ઘરમાં પણ આપણે જ્યાં માની પૂજા કરીએ છીએ ત્યાં અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે. કુંભ સ્થાપન પણ કરી શકાય છે. જેવી શ્રદ્ધા ભાવ હોય તેવી રીતે માની પૂજા આરાધના કરી શકાય છે. માની પૂજા ચાલતી હોય ત્યારે સાત્વિક ભોજન લેવું અને સાત્વિક આહાર વિહાર કરવો. બહાર જવાનું થાય તો પણ પૂજા સમયે ઘેરે આવી જવું. 8 દિવસ સુધી માની પૂજા ચાલતી હોય ત્યારે બહાર ગામ રાત્રિ રોકાણ કરવું ન જોઈએ. નવરાત્રિ દરમિયાન કોઈની બહેન માસિક ધર્મમાં થાય તો અન્ય કોઈ ઘરનું સદસ્ય તે માની પૂજા અને માસિક દરમિયાન બહેનો પૂજા રૂપમાં પ્રવેશ ન કરે. જો કોઈ જન્મ કે મૃત્યુ થાય હોય તો પણ માની પૂજા અલગ જ રાખી માની પૂજા બીજા દ્વારા કરાવી શકાય છે. અને જ્યારે આપણે નવરાત્રિ પૂર્ણ થાય એટલે કે પોહ માસની પૂર્ણિમા આવે, જ્યારે શાકભરી માનો જન્મ ઉત્સવ મનાવે છે ત્યારે માતાની નવરાત્રિ પૂર્ણ થાય છે. મંગલ વિધિ થાય છે. જે કાંઈ દાન દક્ષિણા આપીએ છીએ તે મંદિરમાં જઈને કરી શકાય છે. ગોળ પણ જમાડી શકાય છે. નાની નાની બાળાઓને એક ભેરવ જમાડી શકાય છે. દક્ષિણા આપી શકાય છે. મિત્રો, આપણે સાંભળી શાકભરી નવરાત્રિની માની કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.